શિક્ષાપત્ર 35મું વિજાતીય સંગ ત્યાગ. વિજાતીયોનો સંગ થાય જ્યારે ભગવદીઓ સાથે ન તો સંગ કે ન તો સંભાષણ થાય, એ વૈષ્ણવોને મહાદુઃખનું કારણ છે. અને હવે ભાગ્ય યોગથી મને આ બંને પ્રાપ્ત થયા છે. જો દુઃખ કોઈ બીજા પ્રકારનું હોય તો જ્ઞાન કે ભક્તિ દ્વારા એનું નિરાકરણ થઈ શકે. જો લૌકિક વિષયો બાબતનું દુઃખ હોય તો તે વિષયોની પ્રાપ્તિથી તે નિવૃત્ત થાય, પરંતુ દુસંગથી ઉત્પન્ન થતું દુઃખ કદી પણ નિવૃત્ત થતું નથી. દુષ્ટજનોના દુર્વચનો રૂપી બાણોથી મારા દેહનો મર્મ ભાગ અર્થાત હૃદય વિંધાયું છે ને હું ગમે તેટલું સમાધાન કરું છું, છતાં એમાંથી મને ક્યાંય પણ જરા પણ સ્વાસ્થ્ય એટલે શાંતિ સુખ મળતું નથી. ઘણું કરીને હાલ લોકો દુત્સંગની સામાન્ય સ્થિતિએ પહોંચ્યા છે. તેથી મન શુદ્ધ હોય છતાં તેઓ તેને એક ક્ષણમાં મલિન કરવાને ઘણા ચતુર હોય છે. જેઓ ઘરબારી છે અને ધંધાદારી જીવો છે, તેમને તો ધંધાને કારણે તેવાઓનો સંગ છોડવો શક્ય નથી અને અવ્યવૃત્તિમાં દ્રઢ વિશ્વાસ હોતો નથી. તેથી જ આવી કૃતિ થાય છે. શ્રી ભગવાનનો દ્વેષી હોય તેને તો તક્ષક જેવો જ જાણવો. જેમ બ્રાહ્મણ બાલક શૃંગી ઋષિથી મોકલાયેલો ક્રોધથી ભાન ભૂલેલો તક્ષક નાગ આવીને મહાભક્ત પરીક્ષિતને કરડ્યો, તેવી જ રીતે દુર્જનના વચનથી મોકલાયેલો અતિતમો ગુણી ને દુષ્ટ કર્મ કરનારો એ મને નિંદા દુર્વચન ને તિરસ્કાર વડે ડસે છે. આવો ભૌતિક દુષ્ટજન દુષ્ટકર્મ કરવાવાળો હોય છે. તે તો સત્ક્રિયાને વાણીથી સાધ્ય એટલે કે સુધારી શકાય છે. આધ્યાત્મિક દુષ્ટો જ્ઞાન શૂન્ય અથવા ગેરસમજવાળા હોય છે. તેઓ કષ્ટ સાધ્ય છે. તે કોઈ દિવસે પણ તત્વબોધથી શુદ્ધ થઈ શકે, પરંતુ પ્રીતિ શૂન્ય હોય છે. તેઓ તો મહાદુષ્ટો આદિદૈવિક દુષ્ટો છે. તેમને સુધારવાનો કોઈ પણ ઉપાય નથી. જેમ કોઈ નપુંસક એટલે કે હિજડો હોય તે દવાથી પુરુષપણામાં આવતો નથી, અને જેમ કોઈ રોગીને ત્રિદોષ થયો હોય તો તે કોઈ પણ રીતે બચી શકતો નથી, તેમ પ્રીતિ વગરનો નીરસ જીવ શ્રાવણાદિકથી પણ સુધરતો નથી. જેમનામાં પ્રીતિનો છાંટો પણ હોતો નથી, તેઓ ઘણું ખરું અસુરી જીવો હોય છે. રોજ જો તેમનો સંગ કરવામાં આવે તો આસુરી ભાવવાળા થઈ જવાય. દુષ્ટ કર્મ કરનાર કર્મ દુષ્ટ કહેવાય, વિપરીત દ્રષ્ટિવાળો જ્ઞાન દુષ્ટ કહેવાય, ને પ્રીતિ શૂન્ય ભક્તિ દુષ્ટ કહેવાય. આ ભક્તિ માર્ગના અનુયાયીઓએ તે દુષ્ટોનો સંગ ત્યજી દેવો.